बच्चों का करना साईं रहम नजर करना, बच्चों का पालन करना, बाबा रहम नजर करना, बच्चों का पालन करना, बाबा रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा सुख दिखलाना, मैं अंधा हूँ बंदा आपका मुझको चरण दिखलाना, साईं रहम नजर करना, बच्चों का पालन करना, साईं रहम नजर करना, बच्चों का पालन करना, बाबा रहम नजर करना, बच्चों का पालन करना, बाबा रहम नजर करना, बच्चों का पालन। दास गण कहे अब क्या बोलूं, सतगुरु मेरी रचना, दास गणों कहे अब क्या बोलूं, थक गए मेरी रचना, दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रचना, दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रचना, साईं रहम नजर करना, बच्चों का पालन करना, बाबा रहम नजर करना, बाबा रहम नजर करना, बच्चों का पालन करना, बच्चों का पालन करना, बच्चों का पालन करना, साईं रहम नजर करना, साईं रहम नजर करना, बाबा रहम नजर करना, बाबा रहम नजर करना। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। બાબાની ચર્ચાઓ તો શું કહેવાય, ભગવાન પોતે એમ કહી દે કે કોઈ ભગવાનને બે વસ્તુ, ભગવાન બધું કરી શકે, સર્વશક્તિમાન છે, પણ એને એમ કહેવામાં આવે કે આ તમે કામ કરો, બધું કામ કરવા માટે ભક્ત માટે ભગવાન તૈયાર છે, પણ ભક્ત એટલે કે આપણે બધા ભગવાનને કહીએ કે તમે મારા પર પ્રસન્ન થયા છો, ખુશ થયા છો, તો કૃપા કરીને આ વરદાન આપો. કહ્યું તો કે તમારા નામનો મહિમા અમને કહો. બીજું કહે કે તમે પ્રસન્ન થયા હો તો તમારા સંતનો મહિમા અમને કહો. બધું કામ ભગવાન તથાસ્તુ કરીને આપણને કરી આપે, પણ એના નામનો મહિમા અને સંતનો મહિમા ભગવાન કંઈક મારું કામ નથી એ હું કહી શકું નહીં. તો સંત સાંઈ કે ભગવાનનું નામ, એનો મહિમા કહી શકવા માટે ભગવાન પણ પોતાની અસમર્થતા વ્યક્ત કરતા હોય. આપણે સાંઈ બાબાની શું ચર્ચા કરી શકીએ, એનો મહિમા કેમ ગાઈ શકીએ? કેટલાય અનુભૂતિઓ છે, બધા કોઈ ગાંડા નથી કે એમને એની પાછળ દોડતા રહે. સતીશભાઈની અનુભૂતિની વાત અહીંયાથી ચેતનભાઈ મને કીધી કે આ રીતે થયું, અને સ્વાભાવિક વસ્તુ છે કે બાબાની અનુભૂતિઓ આ રીતે થતી હોય તો જ આપણે એના માટે થઈને સમર્પિત ભાવ આપણા દિલમાં જાગૃત રાખતો હોય છે. બીજું વિષ્ણુ સહસ્ત્રનામની પૂજા પર સરસ થવાની છે, પણ જો એક વસ્તુ શું છે કે વિષ્ણુ સહસ્ત્રનામ એ શું છે કે ભગવાન કૃષ્ણએ મતલબ કે ધર્મરાજાએ ભગવાન કૃષ્ણને પૂછ્યું મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી કે જીવન મળ્યું હોય અને જીવનમાં સહજતાથી સરળતાથી મુક્તિ મળે એના માટે શું કરવું જોઈએ? ત્યારે કૃષ્ણ ભગવાને ના પાડી કે મારે કંઈ જવાબ આપવો નથી. ચાલો એનો જવાબ લેવા માટે આપણે જે બાણની સૈયા પર વિષ્ણુ પિતામાં ઓઢેલા છે ત્યાં જઈએ અને એમની પાસે તમે પ્રશ્ન કરો, એ જવાબ આપશો. તો પછી બધા પાંડવો સાથે ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં જ્યાં વિષ્ણુ પિતામાં
માંગી સયા પર પડેલા છે ત્યાં આવે છે અને બધી પ્રણામ કર્યા, આશીર્વાદ લીધા. અને પછી યુધિષ્ઠિરે કીધું કે પિતામહ દાદાજી અમને બતાવો કે આ મનુષ્યનું જીવન મળ્યું હોય એમાં બીજું કંઈ વિશેષ ન થઈ શકે, પણ ખૂબ સરળતાથી અને સહજતાથી મુક્તિ મેળવવી હોય, ભગવાનને પ્રાપ્ત કરવો હોય તો શું કરવું જોઈએ? ભીષ્મ પિતામહ હસ્યા કે ભગવાનને પૂછને તારી સાથે તો છે. યુધિષ્ઠિરે કીધું કે એણે જ મને શીખવાડ્યું કે ભીષ્મ દાદા પાસે જઈને પૂછવું. અને ત્યારે ભીષ્મ દાદાએ કીધું કે કારણ એટલું જ છે, એણે મને પૂછવા કીધું કારણ કે એણે પોતાનો મહિમા પોતે પોતાના મુખથી કહેવો નથી. અને પછી ભીષ્મ પિતામહે કીધું કે આ જે ભગવાન છે એના ભગવાનના 1000 નામ એનો જો કોઈ પાઠ કરે તો એ પોતે તો મુક્ત થાય, એ તરે પણ એની પોતે પેઢી પર આ વિષ્ણુ સહસ્ત્ર નામ છે, ભગવાનના સહસ્ત્ર નામ છે, બહુ અદ્ભુત છે. એટલા માટે એની મહત્તા છે. પણ બાય ચાન્સ વિષ્ણુ સહસ્ત્ર નામ થોડોક સમય લેતી વસ્તુ છે, થોડોક સમય લેતો અડધો પોણો કલાક જેવી આપણી સ્પીડ નામ ઉચ્ચાર કરવાની. બાય ચાન્સ કોઈ વાર જો એમ રહી ગયું કે 1000 નામ માટે સમય પૂરતો નથી, તો એના માટે એક શાસ્ત્ર સંમત વાત જે શિવજીએ સલાહ આપી મા ભવાનીને. એકવાર શિવજીને થયું શું કે શિવજીને ભૂખ લાગી અને મા પાર્વતી ભગવાનના સહસ્ત્ર નામનો પાઠ કરે. તો એ પાઠ લાંબો ચાલે તો આપણી સ્પીડ કરતાં બહુ ક્લાસિકલ લેવલથી કરતાં સમય લાગે હોય. તો શિવજીને ભૂખ ઘણી લાગી, કીધું કે કેટલી વાર છે પૂજામાં? તો હું આ પાઠ કરું છું, થોડી વાર જોવો નહીં, થોડી વાર કંઈ પાછા પૂરમાં ને કે જરા જલ્દી કરો ને કે આ પાઠ કઈ રીતે પૂરો થાય પછી આવું. અને ત્યારે પછી ભગવાને શિવજીએ મા પાર્વતીને કીધું કે એક કામ કર, આ તારો પાઠ લાંબો ચાલશે, મને ભૂખ લાગી છે, એના કરતાં હું તેમ કર તારા સહસ્ત્ર નામનો પાઠ પૂરો થાય. શું? તો કે તું રામ નામ એકવાર લઈ જાય, એક જ વખત રામ નામ લઈશ તો તારા સહસ્ત્ર નામ ભગવાનના 1000 નામ બોલ્યા ફળદાર મળી જશે. અને ત્યારે આ શ્લોક કહેવાય છે કે રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનમે. એટલે કે કોઈ વાર કદાચ રહી જાય, સમય નથી, અભાવ છે, તો એક જ વાર રામ શબ્દ બોલી દેશો તો ભગવાનના 1000 નામનું ફળ મળી જશે. આમ કરવાના પાછી ચોરી નહીં, કારણ કે આ તો સહેલું થઈ ગયો બરાબર, સહસ્ત્ર નામ જ કરવાનું. પણ કદાચ કોઈ વાર એવો અવસર બને અને સમય ઓછો રહી જાય તો એકવાર ભગવાનના 1000 નામમાંથી રામ શબ્દ બોલી લેશો તો ભગવાનના 1000 નામ બોલ્યા હોય એનું પાઠ કર્યા ઉપર કરી લેશો. તો બસ અદભુત. હવે તમારી પણ કામ આવેલું છે, હું પણ એના દર્શન માટે લાલાયક છું. તો ખૂબ ખૂબ તમે આપ સૌ પધાર્યા માટે ભગવાનના ચરણોમાં આશીર્વાદની શુભકામના દર્શો આપવાનો જે ભાવ છે એ જ બહુ મોટી ભક્તિ છે અને એ જ બહુ મોટું ફલશ્રુતિ છે. કહીએ તો પણ ચાલે. આપણામાં ભાવ પ્રગટે એનાથી બીજી વિશેષ ફલશ્રુતિ બીજી શું હોઈ શકે? બીજી વિશેષ અપેક્ષાઓ શું હોય? માણસ ગમે એટલું તીર્થસ્થાનમાં જાય અને એનું હજુ ગદગદિત નહીં બને એનો કોઈ મતલબ નથી. ગદગદિત બની જાય. ભક્તિનું શ્રેષ્ઠતા એનું પ્રમાણ સૌથી વિશેષ જીવનની ફલશ્રુતિ હોય તો ભક્તિ જે ખૂબ ભાવની ભક્તિ કહેવાય એની ઉપલબ્ધિ એ પ્રાપ્ત થઈ. તો એની વ્યાખ્યા છે કે ગદગદ ગીરા નયન વહ નીરા. વાણી આપણી ગદગદિત બની જાય, આંખોમાંથી વગર કારણે આંસુની ધારા વહેતી રહે. તો આ ભક્તિનું શ્રેષ્ઠ શિખર છે. બીજું કંઈ શબ્દોની પ્રાર્થના કેટલી કરીશું બરાબર? આપણે સાંઈ રહેમ મદદ કરના કીધું ગાયું, પણ એમાં કેટલો ભાવ આપણો વળે આપણને પણ ખબર નથી બરાબર. એમાં કદાચ સુર સુરાવની પર આપણું ધ્યાન નથી, આગળ પાછું થાય, પણ જે ભાવ છે એ આપણને ગદગદિત કરે, અંદરથી ગલગલિયા કરે અને આંખોમાંથી સહજ આંસુ પડવા માંડે. એ ભાવ જો એ ભક્તિની બહુ શ્રેષ્ઠતા છે. તો કહેવાનો મતલબ એટલો છે કે બસ અહીંયા આપણે ભાવથી ત્યાંથી તમે દરવાજેથી પણ તમે આવો છો ત્યાંથી મનમાં એક ભાવ જાગે છે. આજે આપણી ફલશ્રુતિ છે, એ જ આશીર્વાદ છે બાબાનો, માનો જે ગણો તે. એનાથી વિશેષ આપણને બીજી જરૂર પણ શું છે આ જીવનમાં? બીજું બધું થતું રહેશે, મળતું રહેશે, જતું રહેશે, આવતું રહેશે, પણ જે અંદરથી ભાવ પ્રગટે છે, પ્રગટ થાય છે બરાબર ને. એક વસ્તુ શું છે કે આખા જીવનનો સાર એટલો જ છે કે આખું જીવન જે છે એનો સાર એટલો જ છે કે બસ શું કહેવાય આપણે સબગટ મેરો સાયા, કવિ સાહેબે કીધું સબગટ મેરો સાયા, ખાલી ઘટ નહીં કોઈ. બધાના શરીરમાં બધાના એમાં રમે રમવા નામ છે બરાબર, ખાલી ઘટ નહીં કોઈ. બલિહારી વા ઘટક की જાગટ પ્રગટ હોય. ધન્યતા ધન્ય એને છે, શાબાશી એને છે, સાધુવાદ એને છે કે જેના ઘરમાં પ્રગટ થાય. આ ગદગદિત બનો ભાવ મળો એ ભગવાન પ્રગટ થયો બસ એટલી વાત છે. તો
બસ આપણે ક્યારથી આનંદ લઈએ છીએ એ છે બસ આપણે બીજું જોઈએ છે ભગવાનનો બહુ નિકટ છે અત્યારે બહુ ક્લોઝમાં છે અને હવે તો પાછા 1000 નામનું પાઠ આપણે કરવાના છે. તો બસ વારે વારે આપણે મળતા રહીશું. કોઈ લૌકિક નાતો આપણો છે નહીં, અલૌકિક નાતો છે, સાંઈનો નાતો છે, પાછા જગન્નાથ નાતો છે, ભક્તિનો નાતો છે, ભાવનો નાતો છે, સત્સંગનો નાતો છે. આવી સમયની દિશામાં ગતિમાં છે એટલે ચર્ચાઓ વધારે કંઈ કરવાની જરૂર નથી. પણ જરૂર ખૂબ આનંદ થયો છે આપ સૌને મળીને, આપ સૌ પધાર્યા. તો આપની આ ભગવતીને વંદન કરું છું, પ્રણામ કરું છું. બાબાના ચરણોમાં એક પ્રાર્થના પણ બહુ કદાચ સમય પહેલાં મારે ત્યાં આવવાનું થયું છે. લગભગ આવ્યો છું મંદિર બનવા પહેલાં. મને થોડું આછું આવે છે ત્યાં પણ ચોક્કસ ક્લિયર નથી. પણ લગભગ ત્યાં આવ્યો છું. મંદિર લગભગ બનવાનું બાકી હતું કે એવું કંઈ કર્યું છે એ સમયમાં હું કંઈક આવ્યો છું. હા બસ એવું કહ્યું હતું ત્યારે મંદિરનું નિર્માણ બાકી હતું ત્યારે કંઈક આવવાનું થઈ ગયું મારે. એવું થોડુંક ધ્યાન બેસે છે હવે. તો બસ બાબાની આ કૃપા છે, કરુણા છે. તમે આવ્યા છો તો ચોક્કસ મારે તો આવવાનું છે. एक इसलिए वस्तु देख रही थी कि चलो बुलावा आया है, माता ने बुलाया है. ચલો बुलावा आया, તમે આવ્યા છો એટલે મારે પણ ત્યાં કમ્પલસરી ફરજિયાત આવવાનું માગું જોવું જોઈએ. બસ ત્યાં ચોક્કસ ત્યાં પણ મળીશું, અહીંયા પણ મળીશું. જ્યાં ત્યાં બાબા આપણને મુલાકાત કરાવવાનું ત્યાં મળતા રહીશું, યોગ કરાવે ત્યાં મળતા રહીશું. આપ સૌની આદિદૈવિક આદિભૌતિક આધ્યાત્મિક ખૂબ ઉન્નતિ બાબા કરાવે, મા કરાવે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરું છું. બસ વારે વારે મળતા રહીશું. એક ચર્ચાઓ સાથે